નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે। પંચાયત ભરતી બોર્ડ દ્વારા એટલે કે જીપીએસએસબી દ્વારા 6000 નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। આ ભરતીની પ્રક્રિયામાં કઈ જગ્યાઓ રહે છે, જુનિયર ક્લાર્કની, સ્ટાફ નર્સની, એ બધી કેટલી જગ્યાઓ રહેવાની છે અને સંપૂર્ણ ચર્ચા આજના અંદર આપણે કરવાના છીએ। સાથે સાથે કઈ જગ્યા, કેટલા તાલુકામાં કેટલી જગ્યાઓ છે, બધી જ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા પંચાયત સેવામાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ અહીંયા એમને એક્ઝેક્ટ ડિટેલ આપેલી છે કે ડોર ટુ ડોર કચરા, ઘન કચરો પ્રક્રિયા એકમો, કચરા વ્યવસ્થાપન, કોમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાન એક જ માળખા હેઠળ લાવવાનું નક્કી કરાયું છે। ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગામ સભા, યુવા મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર અટલવાડી નિર્માણ કરાશે। રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે પીએમયુ અને દરેક જિલ્લામાં પીએમસી સ્થાપનાની વ્યવસ્થા કરી છે। વધતા વિકાસોના કામે અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખી 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે। ત્યારબાદ એમને ડિટેલ આપી છે કે બનાસકાંઠાની અંદર વિભાજન બાદ રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ જે છે તે મંજૂર કરવામાં આવી છે। આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 6000 થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે। રાજ્ય વિધાનસભા પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયતોના મૂલ્યાંકન માટે ભારત સરકારે પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ એટલે કે PAI અમલમાં મૂક્યો છે, જેમાં SDGની 9 થીમ આધારિત મૂલ્યાંકન થાય છે। સમગ્ર દેશમાં PAI એ કેટેગરીમાં આવેલી 699 ગ્રામ પંચાયતોમાંથી 346 ગુજરાતની છે, જેની અંદર જે છે તે આ ભરતી થવા જઈ રહી છે। ટોટલ આની અંદર 122 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની અત્યારે ભરતીની જાહેરાત કરેલી છે અને ટોટલ 6000 થી વધુ ભરતી પ્રક્રિયા અંદર થવા જઈ રહી છે। વિધાનસભામાં પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની મંજૂર કરી દેવામાં આવી છે। તો હવે ટૂંક જ સમયમાં આ ભરતી પણ આવી શકે છે। જ્યારે પણ આ ભરતી આવશે અને સૌથી પહેલા એની સચોટ માહિતી જે છે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી એક્ઝેક્ટલી તમને આ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।